તો વાત કરીએ દાહોદની. દાહોદમાં રસ્તા પર રખડતા ઢોરનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે. દાહોદના સ્માર્ટ સિટીનું ડેવલપમેન્ટનું કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે, જ્યારે સ્માર્ટ સિટીના વિસ્તારમાં રખડતા પશુઓનો ત્રાસ જોવા મળી રહ્યો છે. રખડતા ઢોરથી અનેકવાર વાહન ચાલકોને નુકસાન પણ પહોંચી રહ્યું છે. રસ્તે રઝળતા ઢોર દાહોદના શહેરીજનો માટે જીવલેણ મુસીબત બની રહ્યા છે. એક તરફ વહીવટીતંત્ર દાહોદની સ્માર્ટ સિટી તરફ આગળ વધારી રહ્યું છે. દાહોદ નગરપાલિકા પણ દાહોદ સ્માર્ટ સિટી બનાવવા માટે મહેનત કરી રહ્યું છે, પણ ક્યાંક ને ક્યાંક રખડતા પશુઓને કારણે હવે દાહોદ સ્માર્ટ સિટી લાગી નથી રહ્યું. શહેરના અવરજવર કરતા મુખ્ય માર્ગો પર પશુઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. રખડતા પશુઓને કારણે અનેક વખત અકસ્માતો પણ થતા રહે છે, ત્યારે આ રખડતા ઢોર પર ચોક્કસ તંત્ર કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી રહી છે. સિટી અંતર્ગત જે રસ્તાઓનું નવીનીકરણ કામ ચાલે છે એની સાથે સાથે અહીં રોડ ઉપર રખડતા ઢોર જે બેઠેલા હોય, આમ તેમ લડતા ઝઘડતા હોય, જેના કારણે બાઇક સવારોથી માંડીને આમ રાહદારીને પણ અકસ્માત થવાની ભીતિ રહે છે. તો અમે આપના દ્વારા નગરપાલિકા કે જે વહીવટકર્તાઓને અમે વિનંતી કરીએ છીએ કે રખડતા ઢોરોને એક સારું એવું યોગ્ય સ્થાન એમનું બને અને એક જગ્યાએ એમને વ્યવસ્થા થાય એવી અમારી. હાલ દાહોદના રોડ પર મવેશીઓ ઘૂમતા હોય છે, એ લોકોને અને ઘૂમતા મવેશીઓને કારણે અકસ્માત થઈ શકાય છે. અને એ જ્યારે ઝઘડાવતા હોય, બે વચ્ચે ઝઘડાવતા હોય તો અમુક અકસ્માત થવાના યોગ્ય બની શકે છે. તો એ લોકોને ખાસ કરીને દાહોદ જિલ્લાની અંદર અને દાહોદ સિટી એરિયાની અંદર વધારે પડતા રખડતા પશુ જે રખડે છે એ લોકોને માટે યોગ્ય જગ્યા કરવામાં આવે. જો જગ્યા નથી થતી તો બજારમાં વારંવાર એક્સિડન્ટો થતા હોય છે. પશુના ઝઘડાના કારણે વાહનોને નુકસાન થાય છે, પ્રજાને નુકસાન થાય છે અને વધારે પડતી ગાયો રખડે છે. ગાયને આપણે માતા માનીએ છીએ, છતાં આને રખડતા મૂકવા એ યોગ્ય નથી. તો આપણી પંચાયત છે, ધારાસભ્યશ્રી છે, અમને બી હું વિનંતી કરું કે આ લોકોને યોગ્ય સ્થાન પર મૂકવામાં. રખડતા ઢોરો માટે માનનીય હાઈકોર્ટ અને સરકારશ્રીમાંથી વારંવાર સૂચના આવવાના કારણે અમે તેની પૂર્વ તૈયારી જેટલી કરવાની છે, જેવી કે ઢોર પકડવાનો ડબ્બો અમે લઈ આવ્યા છે, પણ એનામાં પાટ ભરવા માટે એકથી વધુ ઢોરો પકડવા હોય તેનો જે પાર્ટીશન કરવાનું હોય છે એ પાર્ટીશનનું કામ ચાલુ છે હાલ. સાથે સાથે સુરભી ગૌશાળા એટલે કે 480 આવાસ મકાન જે અમે ફાળવા છે સરકારશ્રીના, એની પાછળ અમે જગ્યા અને એના પર શેડ કરવાનું કામ, શેડની સાથે ઢોર, આખલા અને બીજા 4 પગા જે પણ કોઈ પ્રાણી આવતા હોય તેના અલગ અલગ ભાગ પાડવાનું કામ ચાલુ છે. બહુ ટૂંક સમયમાં અમે દાહોદ નગરમાંથી તમામ પ્રકારના 14 પગા પ્રાણીઓ પકડીને ત્યાં મૂકીને એમની સારી ટ્રીટમેન્ટ કરવાનું અને જે પણ કોઈ રૂલ્સ રેગ્યુલેશન છે એ નિયમ મુજબ પકડીને તેમને સાચવીને દંડ ભરીને જો એમના માલિકો છોડાવશે તો છોડીશું તેવી વ્યવસ્થા ગોઠવવાનું અમે